ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹70 કરોડના ખર્ચે ભુજ નાગોર લોડાઈ સુમરાસર લોરિયાના રોડના રિપેરિંગ કામનું ખાતમુહૂર્ત લોડાઈ ગ્રામ પંચાયત ચોક ખાતે કરાયું હતું। ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે તારીખ 9/3/2025ના રોજ લોડાઈ ગ્રામ પંચાયત ચોક ખાતે 7 મીટર પહોળા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કચ્છના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ₹70 કરોડના ખર્ચે ભુજ નાગોર લોડાઈ 2.350 થી 62.350 કિલોમીટરના રોડની રિપેરિંગ કામગીરી કરવામાં આવશે। આ પ્રસંગે કચ્છી સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કચ્છના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે। શહેરોની જેમ ગામડાઓને પણ વિકાસમાં અગ્રેસર કરવા માટે રસ્તાઓ મહત્વનો ભાગ ભજવતા હોય છે। અંતરિયાળ રસ્તાઓના વિકાસ માટે પણ રાજ્ય સરકાર તત્પર રહે છે। આ પ્રસંગે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે રુદ્રમાતા બ્રિજના સમારકામના કારણે મીઠાના ભારે હેવી વાહનોને પરિવહન કરવાની નોબત આવી હતી। જો કે આ વિસ્તારની જનતાને ભારે મુશ્કેલી વેઠવા અને ભારે વાહનોના પરિવહનને સમર્થન આપ્યું હતું। અહીંથી મીઠાના ભારે વાહનો આ વિસ્તારમાંથી પસાર થતા હોવાના કારણે માર્ગોને નુકસાની પહોંચી હતી, જેથી રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી આ રોડને રિપેરિંગ કરવા 70 કરોડની રકમ મંજૂર કરી છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે લોડાઈમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે અહીંના લોકોને છેલ્લા લાંબા સમયથી માંગણી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મંજૂરી પણ અપાઈ છે અને આવનારા દિવસોમાં અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની કામગીરીનો પ્રારંભ કરાશે, જેથી આસપાસના ગામડામાં રહેતા લોકોને ઇમરજન્સી સારવાર સહિતની સુવિધાઓનો લાભ મળી શકશે। સાથે જ PGVCLના સબસ્ટેશનનું કામ પણ હાલમાં પ્રગતિમાં છે, જે પૂર્ણ થયે વીજ વોલ્ટેજની સમસ્યા પણ આવનારા દિવસોમાં હલ થઈ જશે। તેમણે ગામડાને સમૃદ્ધ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। સાથે જ આ કાર્યને સાર્થક કરવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે, તેમાં લોકો સહભાગી થયા તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા। ધ્રંગ જાગીરના મહંત મુરજી રાજા કાપડી, લોડાઈ જાગીરના મહંત ગોપાલ દાદા કાપડી, હબાઈ જાગીરના મહંત લક્ષ્મણ ગીરી, પ્રગટ પાણી મહંત વાલજી દાદા કાપડી સહિત સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા। આ વેળાએ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, કચ્છ જિલ્લા પંચાયત સદસ્ય દામજી ચાડ, હરી જાટિયા, ભૂરા બત્તા, તાલુકા પંચાયતના ચેરમેન ધનજી ચાવડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મણ મેરિયા, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાણી, સતીશ છાંગા, સુરેશ છાંગા સહિત આસપાસના તમામ ગામના સરપંચો, આગેવાનો, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન વિરમ આહિરે કર્યું હતું। લોડાઈ મુકામે નાગોર લોડાઈ સુમરાસર લોરિયા રસ્તાનું 70 કરોડના ખર્ચે રીપેવરિંગના કામનું આજે કચ્છના જનપ્રિય સાંસદ માનનીય વિનોદભાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ માનનીય દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ માનનીય જનકસિંહજી, પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આસપાસના ગામડાના સરપંચશ્રીઓ, આગેવાનો, નાગરિક ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યનું આજે શુભારંભ કરવામાં આવ્યો હતો। અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે જે રીતે રુદ્રમાતા બ્રિજના સમારકામને કારણે આ વિસ્તારમાંથી જે હેવી મીઠાનું પરિવહન કરતા વાહનોને જે રીતે પસાર કરવાની નોબત આવી અને અહીંની જનતાએ થોડીક મુશ્કેલીઓ વેઠીને પણ આ પરિવહનને સમર્થન આપીને, પરંતુ એ પરિવહનને કારણે રોડની જે કેપેસિટી હતી એને વધારે હેવી વાહનો પસાર થવાને કારણે જે નુકસાન થયું હતું, રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી એ રસ્તાને 70 કરોડના ખર્ચે રીપેવરિંગ કરવાનું કામનો આજના દિને શુભારંભ કરવામાં આવ્યો। સાથે સાથે ખાસ જરૂરી આ વિસ્તારના આરોગ્ય માટે લોકોની લાંબા સમય સુધી માગણી અને લાગણી હતી કે આ વિસ્તારના સેન્ટર તરીકે લોડાઈમાં અગર જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભું સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે તો આસપાસના ગામડાઓના લોકોને ખાસ કરીને ઇમરજન્સી વખતે અથવા તો રોજબરોજની આરોગ્ય વિષયક તકલીફોમાં લોકોને ખૂબ ઉપયોગી થાય અને સરકારશ્રીએ લાગણીને ધ્યાને લઈને આ લોડાઈ મુકામે આવતા દિવસોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની પણ મંજૂર કર્યું છે। અનેકવિધ વિકાસના કામો આ વિસ્તારમાં થઈ રહ્યા છે। સબસ્ટેશનનું કામ પણ હબાઈ પાસે ચાલુ છે અને એને પરિણામે પણ
આવતા દિવસોમાં વીજળીના જે વોલ્ટેજની કે ફોલ્ટની જે સમસ્યા છે એ સમસ્યા પણ આવતા દિવસોમાં નિર્મૂળ થશે. આ રીતે ગામડાને સમૃદ્ધ બનાવવાની રાજ્ય સરકારની અને કેન્દ્રની મોદી સાહેબની જે નેમ છે એ નેમને સાર્થક કરવાની દિશામાં જ્યારે તમામ આગેવાનો, વડીલો, મુરબ્બીઓ, સરપંચો અને લોકો દ્વારા જ્યારે સહયોગ સૌ સાથે મળીને પ્રયત્નો થઈ રહ્યા છે, મિત્રો ખૂબ અભિનંદનની વાત છે. આ વિસ્તારના નાગરિકોને પણ આજના દિને અભિનંદન પણ આપું છું, શુભેચ્છા પણ આપું છું કે આવતા દિવસોમાં સૌ સાથે મળીને આ વિકાસ યાત્રાને આગળ વધારીએ.